આવો પ્રભુના વચનો આપણે વાંચીએ અને નવા કરારમાં યોહાનની લખેલી સુવાર્તા તેનો 3જો અધ્યાય અને તેની 31મી કલમથી તે 36મી કલમ સુધી પ્રભુનું વચન આપણે વાંચવાના છીએ. નવા કરારમાં યોહાનની સુવાર્તા 3જો અધ્યાય અને 31મી કલમથી તે 36મી કલમ સુધી છે અને આપણે બધા સાથે વાંચીશું. આપણે બધા સાથે વાંચીએ. 31મી કલમથી તે 36મી કલમ સુધી તમારા બાઇબલ ખુલ્લા રાખશો અને પ્રભુનું વચન આપણે એક સાથે વાંચવાનો પ્રયત્ન કરીએ. જે ઉપરથી આવે છે તે સર્વની ઉપર છે, જે પૃથ્વીનો છે તે પૃથ્વીનો જ છે અને પૃથ્વીનું બોલે છે. જે આકાશથી આવે છે તે સર્વની ઉપર છે. તેણે જે દીઠું અને સાંભળ્યું છે તેની સાહેદી તે પૂરે છે, પણ તેની સાહેદી કોઈ માનતું નથી. જેણે તેની સાહેદી માની છે તો એણે દેવ ખરો છે એ વાત પર મહોરમાં કરી છે. કેમ કે જેને દેવે મોકલ્યો છે તે દેવના વચન બોલે છે, કેમ કે દેવ માપથી આત્મા નથી આપતો. બાપ દીકરા પર પ્રીતિ કરે છે અને તેને સગડું તેના હાથમાં સોંપ્યું છે. દીકરા પર જે વિશ્વાસ કરે છે તેને અનંત જીવન છે, પણ દીકરાનું જે નથી માનતો તે જીવન નહીં દેખશે, પણ તેના પર દેવનો કોપ રહે છે. આમેન. પ્રાર્થના કરીએ. પ્રભુજી, આ પળોમાં મેં મારી જાતોને તમારી સમક્ષતામાં નમાવીએ છે. પવિત્ર આત્મા દેવ, તમે મારો કબજો લો. અમારા ભટકતા મનના વિચારોને તમારા તરફ પ્રેરિત કરો. તમારા પવિત્ર, અદ્ભુત, પરાક્રમી અને આત્માના સામર્થ્યમાં લખાયેલા વચનો આત્માના સામર્થ્યમાં અમારી ગળ ખુલ્લા કરો. તમે બોલો અને અમે સાંભળીએ એવી કૃપા માંગતા અમારી પ્રાર્થના પ્રભુ ઈસુના માંગીશ માટે સાંભળવાનો સ્વીકાર કરો બાપ. આમેન. સર્વ પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં આપ સર્વને પ્રેમી સલામ. આજના સુંદર દિવસને માટે પ્રભુનો બહુ આભાર કે આજે સાંજે ફરી એકવાર આ લેન્ટના દિવસોમાં આપણે મળી શક્યા અને આ વ્યવસ્થામાં પ્રભુએ આપણને સામેલ કર્યા કે આ સાંજની પળો પ્રભુના ચરણોમાં બેસીને વચનો તરફ આપણે આગળ વધીએ. મણિનગર બાળક મંડળનો હું આભાર માનું છું કે આ વ્યવસ્થાની જવાબદારી આજના દિવસની મને સોંપી. એકવાર યુકેના પ્રાઇમ મિનિસ્ટર વિન્સ્ટન ચર્ચિલને એક વ્યક્તિએ પ્રશ્ન પૂછ્યો અને પ્રશ્ન પૂછતા કહ્યું કે શું આપણે આજની આપણી દુનિયામાં શાંતિ લાવી શકીએ? વિન્સ્ટન ચર્ચિલને આ પ્રશ્ન પૂછ્યો કોઈક પત્રકારે કે શું આપણે આપણી આજની આ દુનિયામાં શાંતિ લાવી શકીએ? તો વિન્સ્ટન ચર્ચિલે કહ્યું કે ના. તો પેલા પત્રકારને થયું કે નાનું કારણ શું હોઈ શકે, અને એટલા માટે એમણે વિન્સ્ટન ચર્ચિલને કહ્યું કે કારણ તમે આપો કે કેમ આજે આપણે આપણી આ દુનિયાની અંદર શાંતિ નહીં લાવી શકીએ. તેમણે જવાબ આપતા એમ કહ્યું કે આપણી જે નૈતિકતા છે, આપણી નૈતિકતાનું જે ધોરણ છે એ આજની ટેકનોલોજીકલ પ્રગતિની અંદર બહુ પાછળ રહી ગયું છે. આપણી નૈતિકતા આજની ટેકનોલોજીકલની પ્રગતિની અંદર બહુ પાછળ આપણે રહી ગયા છે. એનો અર્થ એમ કે માણસ આજે ટેકનોલોજીકલી એટલી બધી હરડફાર ક્રાંતિ સર્જી છે કે જેની આપણે કોઈ કલ્પના નહીં કરી શકીએ. છેલ્લા દાયકાનો વિચાર કરીએ કે સદીનો વિચાર કરીએ, માણસે અદ્યતન ટેકનોલોજી વિકસાવી છે. રેડિયો, ટીવી, મોબાઈલ, ટ્રાન્સપોર્ટેશનની અંદર બહુ એડવાન્સ ટેકનોલોજીકલી માણસ બન્યો છે. ઇમેજિન કરો કે 1903ની અંદર સૌથી પહેલી ફ્લાઇટ આ દુનિયામાં ઉડી અને આજે આટલા વર્ષોમાં હવે એ જે સ્તર છે એ કેટલું અદ્યતન અને કેટલું એડવાન્સ એ બની ગયું છે. માણસ ટેકનોલોજીની દ્રષ્ટિએ બહુ આગળ વધી ગયો છે, પણ વિન્સ્ટન ચર્ચિલના મત મુજબ એની જે નૈતિકતા છે એ બહુ પાછળ રહી ગઈ છે. એનો અર્થ એમ કે માણસ ભલે ટેકનોલોજી આગળ વધી છે પણ એનું હૃદયનું હજી સુધી પણ એ પરિવર્તન થયું નથી. હજુ પણ માણસ એ ગમે તેટલો મોટો અપરાધ એ કરી શકવાને માટે સક્ષમ બન્યો છે. ગમે તેટલું મોટું યુદ્ધ એ રમી શકે છે, એ કરી શકે છે, એ એની નૈતિકતાની
પતનની વાત કરે છે. નૈતિકતાની દ્રષ્ટિએ માણસ બહુ પાછળ આવી ગયો છે. એડવાન્સ ટેકનોલોજીમાં એ ભલે એ આગળ વધ્યો છે. જીવનનું પરિવર્તન, અપરાધ ભાવના અને યુદ્ધની જે ક્ષમતા છે એની અંદર હજુ સુધી માણસમાં કોઈ પરિવર્તન જોવા મળતું નથી. અને એટલા માટે એમણે કહ્યું કે આપણે નૈતિકતાની દ્રષ્ટિએ બહુ પાછળ છીએ, ભલે એડવાન્સ ટેકનોલોજીમાં ગયા હોય. અને એટલા માટે વાલાઓ, આ એક એવા સમયમાંથી આપણે પસાર થઈ રહ્યા છે કે જ્યાં માણસ અપરાધ કરતો જ જાય છે, યુદ્ધ ખેલતો જ જાય છે અને એના જીવનના પરિવર્તનના કોઈ એધાણ દેખાતા નથી. અને એટલા માટે એવા સમયમાં આ એક બહુ યોગ્ય સમય છે કે માણસ પોતાના ભવિષ્ય તરફ એ દ્રષ્ટિ કરે. એ પોતાનું ભવિષ્ય કેવી રીતે સુરક્ષિત બનાવી શકે એ તરફ એ દ્રષ્ટિ કરે, એ બહુ જરૂરનું છે. બાઇબલ જ્યારે આ ભવિષ્યની વાત આવે કે ભવિષ્યને સુરક્ષિત બનાવવાની વાત આવે ત્યારે આપણું ધ્યાન, આપણી દ્રષ્ટિ એ પ્રભુ ઈસુ ખ્રિસ્ત તરફ એ કેન્દ્રિત કરે છે. એટલા માટે વાલાઓ, આ એક એવો સમય છે કે જેવા સમયની અંદર આપણા ભવિષ્યની સુરક્ષા, ભવિષ્યનો માર્ગ એ કેવળ પ્રભુ ઈસુ ખ્રિસ્ત છે અને એ તરફ આપણે દ્રષ્ટિ કરવી જ રહી. એ આજે સાંજે પ્રભુ આપણને શીખવવા માંગે છે. પણ આ બધાની અંદર એક બહુ મોટો પ્રશ્ન છે કે ભવિષ્યની સુરક્ષા અને ભવિષ્યની સલામતી તો પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં છે જ, પણ ઘણા બધાના મનમાં એ પ્રશ્ન છે કે ઈસુ જ કેમ? ઈસુ જ કેમ મારું ભવિષ્યની સુરક્ષા? ઈસુ જ કેમ મારી સલામતી? તો યોહાન અહીં 31 થી 36મી કલમમાં એના કારણો આપે છે. ઘણા બધા કારણો આપે છે, પણ આજે સાંજે આપણે 3 કારણો વિશે જોવા માંગીએ છીએ કે મારા ભવિષ્યની સુરક્ષા ઈસુ જ કેમ? મારું ભવિષ્ય શા માટે ઈસુમાં સુરક્ષિત છે? એના 3 કારણો આજે સાંજે આપણે જોવા માંગીએ છીએ. પહેલી વાત, 31 અને 35મી કલમમાં એ સારાંશ આપતા પહેલું કારણ એ આપે છે કે શા માટે ઈસુ. તો ત્યાં કેટલાક શબ્દો એ લખવાનો પ્રયત્ન કરે છે અને ત્યાં આપણને સમજાવે છે. માણસ એક એવું પ્રાણી છે કે જે એના જીવનના બધા જ નિર્ણયો બહુ સાચવીને લે છે. કોઈ પણ નિર્ણય લેવો હોય તો માણસ બહુ વિચારીને કામ કરે છે. એવું પ્રાણીઓ નથી કરી શકતા. એ માણસ એક વિચારશીલ પ્રાણી તરીકે એ બહુ વિચારીને નિર્ણય લે છે. કેટલાક એવા નિર્ણયો હોય છે કે જે ઉચ્ચ ક્ષમતાના નિર્ણયો હોય કે જેમાં પુષ્કળ વિચાર માંગી લે છે. એ વિચાર, એ નિર્ણય એને માટે પુષ્કળ મંથન કરાવે છે. એ રિસર્ચ કરે છે, અભ્યાસ કરે છે, લોકોને પૂછે છે કે ભાઈ આ હું નિર્ણય લેવા જઈ રહ્યો છું એ યોગ્ય છે કે નહીં. એ દર્શાવે છે કે માનવી એમને એમ નિર્ણય લેતો નથી. અને યોહાન એ જાણે છે કે માણસ એવું પ્રાણી છે કે જે હંમેશા વિચારીને નિર્ણય લે છે. એટલા માટે આપણા માટે ઈસુ જ કેમ એનો જવાબ 31 અને 35મી કલમમાં આપીને કહે છે કે આપણે ઈસુ પર કેમ આધાર રાખી શકીએ, ઈસુ પર ભરોસો કેમ રાખી શકીએ? કારણ કે ઈસુ સર્વની ઉપર છે. ઈસુ સર્વની ઉપર છે. જો તમે જો અભ્યાસ કરો તો ત્યાં 2 શબ્દોને એ ફોકસ કરે છે. 31મી કલમમાં લખે છે કે ઈસુ ઉપરથી આવ્યા છે. પછી ત્યાં એમ લખે છે 31મી કલમનો છેલ્લો ભાગ કે એ આકાશથી આવે છે. આ 2 શબ્દો એણે એમને એમ નથી લખ્યા, પણ એ દર્શાવવાનો પ્રયત્ન કરે છે ઈસુના સ્ટેટસને. એ કે પૃથ્વીનો વ્યક્તિ નથી, એ આકાશમાંથી આવેલો માણસ. એનું સ્ટેટસ, એની ક્ષમતા એ હાઈએસ્ટ લેવલની છે એ સમજાવવાનો એ પ્રયત્ન કરે છે. વાલો, જ્યારે પ્રભુના સેવકે આ વાત લખી કે એ ઉપરથી આવે છે, આકાશથી આવે છે, એ દર્શાવે છે કે ઈસુથી બીજો કોઈ મોટો નથી. હાલેલુયા! ઈસુથી બીજો કોઈ મોટો નથી. ઈસુ સર્વની ઉપર છે. ઈસુ સર્વની ઉપર છે. એટલા માટે વાલાઓ, આપણે શા માટે ઈસુને પસંદ કરી શકીએ? એની પહેલી વાત કે ઈસુથી બીજો કોઈ મોટો નથી. ઈસુ સર્વની ઉપર છે. એ એમનું સ્ટેટસ છે. માણસ એ વિચારે છે, મંથન કરે છે,
તો એ સમજવાની વાત એ છે કે આ બાબત એને વધારે પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં સુરક્ષિત બનાવે છે. પાઉલ પણ એ સમજ્યો અને એટલા માટે એફએસસીના પત્રના પહેલા અધ્યાય અને 20 અને 21મી કલમમાં એણે લખ્યું, તેણે તે સામર્થ્ય ખ્રિસ્તમાં દેખાડીને તેને એટલે કે પ્રભુ ઈસુ ખ્રિસ્તને મોયેલામાંથી ઉઠાડ્યો અને સર્વ રાજ્ય સત્તા, અધિકાર, પરાક્રમ, ધણીપણું અને કેવળ આ કાળમાંનું નહીં પણ ભવિષ્ય કાળમાંનું દરેક નામ જે હોય એ સર્વ કરતા ઊંચો કરીને પોતાની જમણી ગમ સ્વર્ગીય સ્થાનોમાં દેવ બાપે એના દીકરાને બેસાડ્યો. દેવે એના દીકરાને સર્વોચ્ચ પદે બેસાડ્યો કારણ કે તે સર્વથી પર છે. 35મી કલમ તમે જુઓ તો ત્યાં પણ પ્રભુનો સેવક એ સમજાવે છે કે ઈસુ કેમ સર્વથી પર છે. તો ત્યાં લખ્યું છે કે બાપ દીકરા પર પ્રીતિ કરે છે અને તેણે સઘળું તેના હાથમાં સોંપ્યું છે. દેવ બાપે સંપૂર્ણ વ્યવસ્થા સઘળું એ પ્રભુ ઈસુ ખ્રિસ્તના હાથમાં મૂક્યું છે. રાજ, સત્તા, અધિકાર, પરાક્રમ ઈસુના નામમાં છે, ઈસુમાં છે. ઈસુ બધાથી ઉપર છે, એની સામે કોઈ ઊભો રહી શકતો નથી. વાલાઓ, જો કોઈ એની સામે ઊભો રહી શકતો નહીં હોય, એ સર્વથી પર હોય, તો એના પર આપણું ભવિષ્ય કેટલું સુરક્ષિત છે, પુષ્કળ સુરક્ષિત છે. અને પ્રભુનો સેવક એ જ સમજાવવાનો પ્રયત્ન કરે છે આજની આ દુનિયાની અંદર કે જ્યાં મારું ને તમારું ભવિષ્ય કોઈ જગ્યાએ સુરક્ષિત નથી, પણ આપણી પાસે એવો પ્રભુ છે કે જેમાં આપણું ભવિષ્ય એ સુરક્ષિત છે. કેમ કે એની સામે કોઈ ઊભો રહી શકતો નથી, બધું જ તેનું છે અને એનાથી મોટું બીજું કોઈ નથી. આ બાઇબલની વાત થઈ, પણ જ્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્ત આ પૃથ્વી પર જીવ્યા ત્યારે પણ એમનું જીવન પણ એ કનેક્ટેડ હતું. તમે અભ્યાસ કરો તો જ્યારે એમનો બાળપણનો એ સમય હતો તો તેના સમયની અંદર હેરોદ રાજા એ મારવાની વાત આપણે જાણીએ છીએ સ્ટોરીને, રાજા પણ ચોંકી ગયો. ઇવન જ્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્ત 12 વર્ષના થયા ત્યારે એ મંદિરમાં હતા ત્યારે ધર્મ ગુરુઓને પણ એમણે મૂંઝવણમાં મૂકી દીધા. આ ચોંકાવનારી બાબતો છે. આ દર્શાવે છે કે પ્રભુનું સ્થાન શું છે. એ આ પૃથ્વી પર હતા ત્યારની આ વાસ્તવિકતાનું વર્ણન કરે છે. એટલું જ નહીં, પણ પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ સર્જનહાર છે, એને લીધે પ્રકૃતિના તમામ તત્વો પર એમણે અધિકાર ધારણ કર્યો. આપણે જાણીએ છીએ એટલા માટે હું લાંબી સ્ટોરી નથી વાત કરતો, પણ તમે સમજી શકો છો કે પ્રભુએ શું શું કર્યું. પાણી પર ચાલીને ગુરુત્વાકર્ષણના નિયમને એમણે ભંગ કરી દીધો. એટલું જ નહીં, પણ સમુદ્ર જે ઉગ્ર અને તોફાની હતો એના પર પ્રભુએ અધિકાર ધારણ કરીને એને શાંત કર્યો. કોઈ પણ જાતની દવા વગર પ્રભુ ઈસુ ખ્રિસ્તે વ્યક્તિઓને સાજાપણું આપ્યું, પુષ્કળ લોકોને મરણમાંથી લોકોને ઉઠાડ્યા, મોટા મોટા સમુદાયને પ્રભુ ઈસુ ખ્રિસ્તે ખોરાક પૂરો પાડ્યો. પ્રભુ આ બધું કેવી રીતે કરી શકે? એટલા માટે કરી શકે કારણ કે સર્વથી પર છે, એની સામે બીજું કોઈ ટકી શકતું નથી. યોહાન આપણા વિશ્વાસને એ સમજાવવાનો પ્રયત્ન કરે છે કે આપણું ભવિષ્ય ઈસુ ખ્રિસ્તમાં સુરક્ષિત. કેમ કે એ સર્વથી પર છે. મહાન માણસો આવ્યા અને ગયા, પણ ઈસુ જીવિત છે, એ સર્વથી ઉપર છે. વાલાઓ, પિતર પત્રના 3 અધ્યાયની 22મી કલમમાં લખે છે કે દૂતો, અધિકારીઓ તથા પરાક્રમીઓને પોતાને સ્વાધીન કર્યા પછી તે આકાશમાં ચડી ગયો અને દેવની જમણી તરફ બેઠેલો છે. કેટલો મહાન પ્રભુ, કેટલો શ્રેષ્ઠ ઈશ્વર, કેટલો અદ્ભુત પ્રભુ, કેટલો પરાક્રમી દેવ કે જેને સૌથી ઉપર છે, જેની સામે કોઈ ટકી શકતું નથી. એ દેવ મારને તમારા માટેની સુરક્ષા છે. એ પ્રભુ મારને તમારે માટેની સુરક્ષા છે. એટલા માટે યોહાન આજે સાંજે આપણે શીખવે છે કે આપણે ઈસુમાં સુરક્ષિત છે કારણ કે તે સર્વથી પર છે. ભલે આજની દુનિયામાં લોકો રોક સ્ટાર્સ હોય, ફિલ્મ સ્ટાર્સ હોય કે રમતવીરોની પાછળ ચાલતા હોય, એની પૂજા અર્ચના કરતા હોય, એની આરાધના કરતા હોય, પણ વાલાઓ, એમની ખ્યાતિ, એમનું નામ એ ક્ષણિક છે.
પણ ઈસુના નામની સામે એમના નામની કોઈ તુલના નથી, કારણ કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ સર્વથી ઉપર છે. વાલાઓ, માણસ આ પૃથ્વી પરના જીવનની અંદર હંમેશા એવી અપેક્ષા રાખે કે એવું ઈચ્છે કે એ કોઈ એવા પક્ષમાં રહે અથવા એવા લોકોની સાથે રહે કે જે હંમેશા વિજેતા બનતા હોય, હંમેશા જીત પ્રાપ્ત કરતા હોય. અને આપણે જોઈએ છીએ ટીવી પર ક્રિકેટ મેચ રમાતી હોય ત્યારે લોકો હંમેશા કોઈ પણ ટીમ હોય જે ટીમની ફેવર કરતો હોય એ ટીમ જીતવાની અપેક્ષા રાખતો હોય, કારણ કે એમાં એનો ઉત્સાહ છે, એમાં એનો ઉત્સાહ છે. વાલાઓ, પ્રભુ ઈસુ ખ્રિસ્ત હંમેશા એ નંબર 1 પર જ રહે છે, કારણ કે એ સર્વથી પર છે, સર્વથી પર છે. વાલાઓ, યોહાન આપણને સમજાવવાનો પ્રયત્ન કરે છે કે ભવિષ્ય એટલા માટે સુરક્ષિત છે કારણ કે આપણો પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ હંમેશા નંબર 1 છે, હંમેશા એ વિજયી છે. ભલે કેટલાક લોકો આજે એમ કહેતા હોય આજની ચારે બાજુની પરિસ્થિતિઓને જોઈને કે ઈસુ તો વિજયી થઈ રહ્યા છે એવું મને લાગતું નથી. એવું કદાચ કોઈક મનમાં વિચારતું હોય આજુબાજુની ચારે બાજુની પરિસ્થિતિઓ જોઈને, અથવા તો એ દુષ્ટતાને જોઈને, અથવા તો એવી બાબતોને જોઈને એને લાગતું હોય કે ઈસુ કોઈ ક્ષણે અથવા કોઈ પડે વિજય બની શકતા નથી એવું લાગતું હોય. પણ વાલાઓ, રાહ જુઓ, હજુ છેલ્લી ઇનિંગ પ્રભુની બાકી છે. પ્રભુને એટલા માટે બાકી છે કારણ કે શાસ્ત્રની બધી જ વાતો એ પરિપૂર્ણ થશે અને બધાથી પર ઈસુ ખ્રિસ્ત એ છે એ તે સમયે એ જાહેર કરવામાં આવશે. વાલાઓ, આજે સાંજે જ્યારે પ્રભુના લોક તરીકે આપણે ભેગા મળ્યા છે ત્યારે આપણું ભવિષ્ય આપણે ક્યાં સુરક્ષિત બનાવ્યું છે? આપણે કઈ બાબતો પર આધારિત રાખીને આપણા ભવિષ્ય તરફ આગળ વધી રહ્યા છે? ઈસુ પર આધાર રાખવાથી આપણું ભવિષ્ય એ સુરક્ષિત છે, કારણ કે ઈસુ એ બધાથી પર છે. આપણી બાજુમાં બેઠા છે વ્યક્તિઓ, હું સમજી શકું છું કે પતિ પત્ની બેઠા છે, ભાઈઓ બેઠા છે, તો એકબીજાનો હાથ પકડીને આપણે કહીએ, આપણે હાથ પકડીએ, હાથ પકડો એકબીજાનો અને કહીએ કે ઈસુ સર્વથી પર છે. બોલો, ઈસુ સર્વથી પર છે. હાલેલુયા. હા, છોડી દો, આ કબૂલાત છે. શૈતાન એવી ઈચ્છે છે કે આપણે નહીં કબૂલ કરીએ, પણ આપણે જ્યારે એકબીજાનો હાથ પકડીને કબૂલ કરીએ છીએ ત્યારે એ દર્શાવીએ છીએ કે આપણી કબૂલાત એ ઈસુની આગળ માન્ય થાય છે. આપણું ભવિષ્ય એ કેવળ ખ્રિસ્તમાં સુરક્ષિત છે, કારણ કે તે બધાથી પર છે. બીજી વાત જે પ્રભુનો સેવક અહીં સમજાવે છે એ 32મી કલમમાં, 32મી કલમમાં એ કહે છે, સાક્ષીની વાત કરે છે, એની સાહિત્યની વાત કરે છે, પણ એની અંદર એનો જે મહત્વનો મુદ્દો છે એ છે કે ઈસુ કેવળ બધાથી પર નથી, પણ એની સાક્ષી વિશ્વાસ યોગ્ય છે, એ ટ્રસ્ટવર્ધી છે. ઈસુ વિશ્વાસ યોગ્ય છે. બોલો, દુનિયાની અંદર માણસ મહાન હોઈ શકે, દુનિયાની અંદર માણસ શક્તિશાળી હોઈ શકે, દુનિયાની અંદર માણસ ધનવાન હોઈ શકે, કે દુનિયાની અંદર માણસ અધિકારયુક્ત હોઈ શકે, પણ એની કોઈ ગેરંટી નહીં કે માણસ વિશ્વાસયોગ્ય હોઈ શકે. સાચી વાત. ગમે તેટલો અધિકારયુક્ત માણસ હોય, ગમે તેટલો ધનવાન માણસ કેમ ના હોય, ગમે તેટલી સત્તા ધરાવનાર વ્યક્તિ કેમ ના હોય, ગમે તેટલો મહાન માણસ કેમ ના હોય, પણ એની કોઈ ગેરંટી નહીં કે એ કેટલો વિશ્વાસયોગ્ય રહી શકે. ના વાલાઓ, પણ વાલાઓ, પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ સત્તા, પરાક્રમ ને અધિકારની સાથે એ વિશ્વાસ યોગ્ય એ પ્રભુ છે. આપણે એમના પર ભરોસો રાખી શકીએ છીએ, આપણે એમના પર આધાર રાખી શકીએ છીએ, કારણ કે એમના શબ્દો એ સત્ય અને સાચા છે. એટલા માટે તમે જો 32મી કલમમાં પ્રભુનો સેવક અહીં લખે છે, તેણે જે દીઠું અને સાંભળ્યું છે તેની તે શાહિદી આપે છે. એની શાહિદી વિશ્વાસ યોગ્ય છે. હેલો, એટલા માટે કારણ કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત ગઈકાલે, આજે અને સદાકાળ એવા ને એવા છે. એ કદી બદલાતા નથી. માણસો બદલાઈ જાય, સત્તા, પરાક્રમ, હોદ્દો, માન, અધિકાર, પૈસો એ માણસને બદલી નાખે છે, પ્રભુને નહીં. એની પાસે અધિકાર છે, એની પાસે સત્તા છે, પણ એ કદી પણ બદલાતા નથી. ગઈકાલે, આજે ને સદાકાળ એવા ને એવા પ્રભુ છે. એટલા માટે આપણે એમના પર વિશ્વાસ રાખી શકીએ છીએ. એ વચનને પરિપૂર્ણ કરનાર પ્રભુ છે. એમણે કહ્યું છે કે હું તમારા માટે જગા તૈયાર કરવા માટે જાઉં છું, તો એ ચોક્કસ છે, એ સ્પષ્ટ છે, એ ખાતરીદાયક છે.
એ ભવિષ્યની આશા અને ખાતરી છે એ ચોક્કસ પરિપૂર્ણ થશે. આપણે એના પર વિશ્વાસ રાખી શકીએ છીએ. આપણી નબળાઈઓમાં પણ એ વિશ્વાસ યોગ્ય છે, એટલા માટે કે આપણી પેઠે એમનું પરીક્ષણ થયું, પણ એ પરીક્ષણને પાર ઉતરેલો એ આપણો પ્રભુ છે. વાલાઓ, આપણો પ્રભુ એ બધી જ રીતે સંપૂર્ણપણે એ વિશ્વાસ યોગ્ય છે. આપણે એના પર ભરોસો મૂકી શકીએ છીએ. ઘણીવાર આપણે માણસ તરીકે કેટલીક વાર કશીક ઘટના બનતી હોય તો આપણે એમ કહીએ કે ભાઈ શું થયું, એવો પ્રશ્ન આપણે કોઈને પૂછીએ. અથવા તો કેટલીક વાર આપણને એ ઘટના વિશે ખબર ના હોય તો આપણે બહુ સહજપણે કહી દઈએ છીએ કે ભાઈ શું થઈ રહ્યું છે એ મને ખબર નથી. એ આપણા માણસ તરીકેના વિચારો છે, એ માણસ તરીકેની સમજણ છે. પણ પ્રભુને માટે એવું નથી. પ્રભુ સર્વસ્વ અને સઘળું એ જાણે છે, કારણ કે યોહાન 14:6 મુજબ એ સત્ય છે. એ સત્ય છે, એની સાક્ષી સત્ય છે, યથાર્થ છે. અને એટલા માટે જ પ્રભુનો સેવક યોહાન આપણને સમજાવે છે કે એની સાક્ષી એ વિશ્વાસ યોગ્ય છે. આપણે એના પર ભરોસો મૂકી શકીએ છીએ. A.W. ટોઝર, પ્રભુના મહાન સેવક, એવું કહે છે કે પ્રભુ એના પોતાની અંદર એટલા બધા મજબૂત અને સામર્થ્યવાન છે કે એમનું જે વિશ્વાસ યોગ્યતાનું જે કેરેક્ટર છે એ કદી પણ બદલાતું નથી. એમાં સુસંગતતા, અસંગતતા કદી નથી આવતી. એ હંમેશા એ કહે છે, એ કરે છે, જીવે છે એવું બોલ્યા છે, અને એની અંદર એમનો વિશ્વાસ આપણને જોવા મળે છે. વાલાઓ, કેટલો મહાન ઈશ્વર કે જેના પર હું અને તમે ભરોસો મૂકી શકીએ છીએ, કારણ કે એ વિશ્વાસ યોગ્ય દેવ છે. પરંતુ આશ્ચર્યની વાત એ છે કે કલમનો બીજો ભાગ એમ કહે છે કે પણ તેની સાહેદી કોઈ માનતું નથી. આ રિયાલિટી છે. જે માને છે એને ખબર છે કે પ્રભુ કેટલા વિશ્વાસ યોગ્ય છે, પણ એની સાથે બીજી રિયાલિટી પણ છે કે કેટલાક લોકો એ સાહિદીને એ માની નથી શકતા, એમના વચનની ખાતરી પર ભરોસો નથી કરી શકતા. કારણ કે 4 વાતો એ લોકો સમજે છે. પહેલી વાત, કેમ એ લોકો આવું કરે છે, આજે પણ કરે છે, તો એનું કારણ એ છે કે એ લોકો આધ્યાત્મિક રીતે અંધત્વની પરિસ્થિતિમાં આવ્યા છે, આધ્યાત્મિક રીતે અંધ બની ગયા છે. અને એટલા માટે પાઉલ પ્રેરિત બીજો કોરિન્થીઓને પત્ર 4 અધ્યાયની 4th કલમમાં બધાને ખબર છે એ કલમ, કે આ જગતના દેવે અવિશ્વાસીઓના મન અંધ કરી દીધા છે. આ જગતના દેવે અવિશ્વાસીઓના મન અંધ કરી દીધા છે. અંધત્વ, આધ્યાત્મિક રીતે એ અંધ પરિસ્થિતિને કારણે તેઓ એ સાહિદીને માની નથી શકતા, એ વિશ્વાસયોગ્ય પ્રભુને સ્વીકારી નથી શકતા, એ વિશ્વાસયોગ્ય પ્રભુને તેઓ અનુભવી નથી શકતા. ભલાઓ, એમ જો આપણે કહેવા જઈએ તો એ લોકો ખ્રિસ્તમાં જે સુંદરતા રહેલી છે, ખ્રિસ્તમાં જે અદ્ભુતતા રહી છે, એ અંધત્વને કારણે તેઓ નથી એ જોઈ શક્યા. કેમ? કારણ કે એમનું હૃદય પાપ, અભિમાન અને દુનિયાવી જે વિક્ષોપો છે એનાથી એટલું બધું ઢંકાઈ ગયું છે કે પ્રભુની સુંદરતાને તેઓ નથી નિહાળી શકતા. શેતાને અંધ કરી દીધા છે અને પરિણામે એ પ્રભુની સુંદરતાને તેઓ નથી નિહાળી શકતા. એવો અંધ માણસ, કે જે માણસ અંધ છે એ કશું દેખી નથી શકતો. સૂર્યોદય શું કે સૂર્યાસ્ત શું એ અંધ વ્યક્તિ એક્સપ્લેન નહીં કરી શકે. જેની પાસે આંખ છે એ જ્યારે સૂર્યોદયને જોયે છે ત્યારે એને અદ્ભુતતા દેખાય છે. અને એટલા માટે કેટલા બધા લોકો હિલ સ્ટેશન પર જાય છે કે જેથી કરીને સૂર્યોદય જઈ શકે અને સૂર્યાસ્ત જોઈ શકે, કારણ કે એ અદ્ભુતતા છે. અંધ વ્યક્તિ એ જોઈ નહીં શકે, અંધ વ્યક્તિ એ નહીં સમજી શકે. એટલા માટે વાલાઓ, પ્રભુના મહિમાને, પ્રભુની સુંદરતાને આ આધ્યાત્મિક રીતે અંધ વ્યક્તિ એ કદી એ જોઈ શકતો નથી. જ્યાં સુધી દેવ એની અંદર હસ્તક્ષેપ ના કરે, દેવ એની અંદર આવે નહીં, ત્યાં સુધી એ સુવાર્તાના મહિમાને એ સમજી શકતો નથી. એટલા માટે વાલાઓ, એ સાહિદીને કેટલાક લોકો માની નથી શકતા. બીજું કારણ છે, એટલા માટે કારણ કે પ્રકાશ કરતા તેઓ અંધકારને વધારે પ્રેમ કરે છે. શા માટે સાહિદી નથી માની શકતા? એટલા માટે કારણ કે તેઓ પ્રકાશ કરતા અંધકારને વધુ પ્રેમ કરે છે. પ્રભુ ઈસુ ખ્રિસ્તે પોતે જ યોહાનની સુવાર્તાના 3 અધ્યાય 19 કલમ લખ્યું છે કે માણસો પ્રકાશ કરતા અંધકારને વધુ ચાહે છે, કારણ કે તેમના કાર્યો દુષ્ટ છે, તેમના કાર્યો
દુષ્ટ છે. વાલાઓ, ખ્રિસ્તનું જે સત્ય છે અને ખ્રિસ્તની જે વાત છે એ માણસના પાપને ઉજાગર કરે છે, પાપી અવસ્થાને એ બહાર લાવે છે. અને એટલા માટે તમે જુઓ, જેઓએ એ પરિસ્થિતિનો અનુભવ કર્યો છે, જે લોકો એ ઘટનામાંથી બહાર આવ્યા છે, એમને ખબર છે કે જ્યારે ખ્રિસ્તનું સત્ય વ્યક્તિને જ્યારે પાપમાંથી ઉજાગર કરે છે ત્યારે માનવી અસ્વસ્થ બની જાય છે. કારણ કે એ પાપ રિયાલિટી બનીને એની સામે આવે છે, એને જીવન દેખાય આવે છે કે ખરેખર કોણ છે. અને એટલા માટે તમે જુઓ, એ પણ દરેક માનવીને માટે અસ્વસ્થ કરી દે છે, બેચેન બનાવી દે છે. કેટલાક વ્યક્તિઓ એ બેચેન અને અસ્વસ્થ પરિસ્થિતિને સમજીને પ્રભુની ઈચ્છાને આધીન થઈને પ્રભુને સમર્પિત થઈ જાય છે, જ્યારે કેટલાક લોકો એ પાપની વાસ્તવિક બેચેન જે ભરેલી પરિસ્થિતિમાં પ્રભુની ઈચ્છાને આધીન ન થતા પ્રભુને સમર્પિત બની નથી શકતા. એનું કારણ એ છે કે એમના કામ દુષ્ટ છે અને તેઓ અંધકારને ચાહે છે. કેટલાક લોકો એ બેચેન ભરેલી પરિસ્થિતિમાંથી બહાર આવીને પ્રભુને સમર્પિત થઈ જાય છે, જ્યારે કેટલાક લોકો એ પ્રભુને નથી થઈ શકતા, કારણ કે તેઓ પ્રભુ પરની વિશ્વાસની વાતને તેઓ માની શકતા નથી, વિશ્વાસની વાતને તેઓ સમજી શકતા નથી. ત્રીજી વાત, કેટલાક લોકો ખોટો વિશ્વાસ કરે છે. આ પૃથ્વી પરના જીવનની અંદર ઘણા બધા એવા માણસો છે કે જેઓ ખ્રિસ્ત કરતા ધર્મ, નૈતિકતા અને સ્વપ્રયત્નો પર સૌથી વધારે વિશ્વાસ કરે છે, સૌથી વધારે વિશ્વાસ. અને એટલા માટે એક ખોટા વિશ્વાસને લઈને એક ખ્રિસ્ત જે વિશ્વાસ યોગ્ય છે એ વાતને નથી સમજી શકતા. બાઇબલમાં એના બહુ જબરજસ્ત ઉદાહરણો આપ્યા છે, અને એમાંનું છે શાસ્ત્રી અને ફરોશીઓ, કે જેઓ બાઇબલ વિશેનું જ્ઞાન એમની પાસે બહુ હતું, પણ તેઓ એમની સામે ઉભેલા તારણહારને તેઓ નહીં ઓળખી શક્યા, એમની સામે ઉભેલા ઉદ્ધારકને તેઓ નહીં જાણી શક્યા, કારણ કે એમને માટે ધર્મ, એમને માટે નૈતિકતા અને એમને માટે સ્વપ્રયત્નો એ સૌથી વધારે હતા. એ એમનો ખોટો વિશ્વાસ હતો. અને એટલા માટે વિશ્વાસ યોગ્ય પ્રભુ, સાચી શાહીદી આપનાર પ્રભુ એમની સામે ઊભા હતા, પણ તેઓ એમને એ સમજી નથી શક્યા. વાલાઓ, ખોટો વિશ્વાસ પ્રભુની શાહીદીથી વ્યક્તિને દૂર લઈ જઈ શકે છે. ચોથી અને છેલ્લી વાત, કેમ લોકો વિશ્વાસ નથી કરી શકતા, તો એમને માટે વધસ્તંભ એ અપમાનજનક અને મૂર્ખતા ભરેલી બાબત લાગે છે. વધસ્તંભ એ અપમાનજનક અને મૂર્ખતા ભરેલી બાબત લાગે છે. વધસ્તંભનો સંદેશ શું? વધસ્તંભનો સંદેશ એ નમ્રતા છે. વધસ્તંભનો સંદેશ એ નમ્રતા છે, અને વધસ્તંભનો સંદેશ એ આપણને શીખવે છે કે આપણે આપણી જાતને પોતાથી બચાવી શકતા નથી, આપણને કોઈની જરૂર છે. વધસ્તંભનો સંદેશ નમ્રતાનો સંદેશ છે, અને વધસ્તંભનો સંદેશ આપણને બતાવે છે કે આપણને કોઈની એ જરૂર છે, અને બીજું કોઈ જ નહીં, એ પ્રભુ ઈસુ ખ્રિસ્ત કે જે નિષ્પાપ હતા. ભલાઓ, વ્યક્તિ એ બાબતને નથી સમજી શકતો, એને અપમાનજનક લાગે છે, કારણ કે એને માટે આ સંદેશ એ નમ્રતાનો નહીં, એને માટે એ સંદેશ એની જરૂરિયાત કરતા વધારે પર જઈને એ એવું માને છે કે જો એ બાબત પર હું વિશ્વાસ કરીશ તો મારું માન જતું રહેશે, જો હું એ બાબત પર વિશ્વાસ કરીશ તો મારું પોતાનું ગૌરવ છે, મારી પોતાની સાક્ષી છે, મારું પોતાનું વર્ચસ્વ છે, એ જતું રહેશે. નમ્રતાની સાથે મારે જાહેર કરવું પડશે કે મને બીજા વ્યક્તિની જરૂર છે. અને એટલા માટે વ્યક્તિ ઈસુની શાહીદીને, ઈસુના સાક્ષીને, વિશ્વાસયોગ્ય સાક્ષીને એ કબૂલ નથી કરી શકતો. વાલાઓ, પાઉલ જ એ કહી શક્યો કે હવેથી હું નહીં પણ મારામાં ખ્રિસ્ત જીવે છે, કારણ કે એણે પોતાની જાતને નમ્ર બનાવી દીધી. એને ખબર પડી ગઈ કે વધસ્તંભનો જે સંદેશ તે નમ્રતાનો સંદેશ છે. એને ખબર પડી ગઈ કે હું મારા પોતાના જ્ઞાન, મારી પોતાની બુદ્ધિ, મારી પોતાની સમજણ કે બાઇબલના જ્ઞાન નહીં, પણ મને ઈસુની જરૂર છે, એના વગર મારા માટે ઉદ્ધારનું કોઈ કારણ નથી. એ સમજ્યો, એટલા માટે જ એ કહી શક્યો કે હવેથી હું નહીં પણ મારામાં ખ્રિસ્ત જીવે છે. એટલા માટે એ કરંથની મંડળીને પહેલા અધ્યાયની 18મી કલમમાં એ કહી શક્યો કે
નાશ પામનારાઓને તો વધસ્તંભની વાત મૂર્ખતા જેવી લાગે છે, પણ અમો તારણ પામનારાઓને માટે તો દેવનું સામર્થ્ય છે. દેવનું સામર્થ્ય છે. એ ત્યારે જ કહી શક્યો. ભલાઓ, ઈસુ વિશ્વાસ યોગ્ય છે કે જેના પર આપણે સંપૂર્ણ ભરોસો રાખી શકીએ છીએ. સંપૂર્ણ. એની પાસે માન છે, એની પાસે સત્તા છે, એની પાસે દેવ બાપે બધું જ મૂક્યું છે. એ સર્વથી ઉપર છે, પણ એથી વિશેષ એ વિશ્વાસ યોગ્ય છે. એના પર ભરોસો મૂકી શકીએ છીએ. દુનિયાનો ગમે તેટલો મોટો માણસ હોય, પણ એ ગેરંટી નથી કે કેટલો વિશ્વાસ યોગ્ય બની શકે. પણ પ્રભુ પર આપણે વિશ્વાસ મૂકી શકીએ છીએ. જો આપણે આધ્યાત્મિક રીતે અંધત્વ ધરાવીએ છીએ, જો આપણે પ્રકાશ કરતા અંધકાર ચાહીએ છીએ, જો આપણે ખોટા વિશ્વાસ પર અભિમાન કરીએ છીએ, જો આપણે માટે વધસ્તંભની વાત મૂર્ખતા સમાન લાગશે, તો જે કલમ જે લખી છે એનો છેલ્લો ભાગ કહે છે કે તેની સાહેદી તેઓ માનતા નથી, એમાં આપણે પણ આવી જઈએ છીએ. વાલાઓ, એની સાહેદી એ વિશ્વાસ યોગ્ય છે, એને સાચી છે, એ આપણે સમજવાની વાત છે. એટલા માટે વાલાઓ, આજે સાંજે પ્રભુ આપણને શીખવાનો પ્રયત્ન કરે છે કે શું આપણે માટે ઈસુ વિશ્વાસ યોગ્ય છે, કે પછી હજુ પણ આપણે બીજી બધી બાબતો વ્યક્તિઓ પર હજુ પણ ભરોસો રાખીને બેઠા છે, કે કેવળ પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર આપણે ભરોસો રાખીને બેઠા છે. એ સર્વથી પર છે અને એ વિશ્વાસ યોગ્ય છે. એ વાત પ્રભુનો સેવક અહીં કહે છે. ત્રીજી અને છેલ્લી વાત પ્રભુ અહીં કહે છે કે શા માટે ઈસુ? તો એટલા માટે કારણ કે ઈસુ અનંત કાળને વિભાજિત કરે છે, એ ડિવાઈડ કરે છે, અનંત કાળને વિભાજિત કરે છે. 36મી કલમ એ આજની આપણી મુખ્ય આધાર ભાગ કલમ છે, અને ત્યાં એ લખવાનો પ્રયત્ન કરે છે કે શા માટે ઈસુ અનંત કાળને વિભાજિત કરે છે. બોલો, માણસ આ પૃથ્વી પર રહીને સ્વર્ગનો અભ્યાસ કરી શકે છે, આ પૃથ્વી પર રહીને આકાશનો અભ્યાસ કરી શકે છે, ચંદ્રનો અભ્યાસ કરી શકે છે, તારાનો પણ અભ્યાસ કરી શકે છે. એથી વિશેષ બહાર જઈને માણસ એ દેવ વિશેનો પણ અભ્યાસ કરી શકે છે કે દેવ કેટલો સામર્થ્યવાન છે, દેવ કેટલો મહાન છે, દેવ કેટલો અદ્ભુત છે. એટલું જ નહીં, પણ એ દેવનો અભ્યાસ કરતા કરતા કેટલીક બાબતોથી તેને આશ્ચર્ય પણ થશે કે દેવ કેટલા મહિમામાં શ્રેષ્ઠ છે. પણ વાલાઓ, આ બધા અભ્યાસની સાથે જ્યાં સુધી વ્યક્તિ એ ઈસુ ખ્રિસ્તને એટલે કે દેવના પુત્રને જોતો નથી, ત્યાં સુધી દેવના ઉદ્ધારના કાર્યને એ સમજી નથી શકતો. એ મહિમાનું કાર્ય એ ઓળખી શકતો નથી. ગમે તેટલો અભ્યાસ કરે, બધું જ જાણવાનો પ્રયત્ન કરે, પણ જ્યાં સુધી એ દેવના પુત્ર પ્રભુ ઈસુ ખ્રિસ્ત તરફ દ્રષ્ટિ નહીં કરે, પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં દેવના ઉદ્ધારના કાર્યને નથી સમજી શકતો, ત્યાં સુધી એ જ્ઞાન, એ બુદ્ધિ, એ સમજણ એને માટે એ નકામી છે. કેમ? એટલા માટે કારણ કે દેવ બાપે એના દીકરા પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં જીવન મૂક્યું છે. હાલેલુયા! દેવ બાપે એના દીકરા પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં જીવન મૂક્યું છે. યોહાન 3:36 એટલા માટે જ કહે છે કે દીકરા પર જે વિશ્વાસ કરે છે તેને શું છે? અનંત જીવન છે. હાલેલુયા! દેવ બાપે બધું એના છે, પણ જીવન પણ એનામાં મૂક્યું છે. એટલા માટે વ્યક્તિ જ્યારે એ પુત્ર પ્રભુ ઈસુ ખ્રિસ્ત તરફ જુએ છે, ત્યારે એને ખબર પડે છે કે ઉદ્ધારનું કાર્ય શું છે, ઉદ્ધારનો મહિમા એ શું છે. કારણ કે દેવે એના દીકરા પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં અનંત જીવન મૂક્યું. તમે જો 36મી કલમ વાંચો તો ત્યાં જે કાળ લખવામાં આવ્યો છે અથવા જે વાક્યો લખવામાં આવ્યા છે એ બધા પ્રેઝન્ટ એક્ટિવની અંદર લખવામાં આવે છે, પ્રેઝન્ટ ટેન્સની અંદર લખવામાં આવે છે. એ દર્શાવે છે કે છે ને કે જે વિશ્વાસ કરે છે, પ્રેઝન્ટ એ દર્શાવે છે કે આ જે પ્રક્રિયા છે એ ઓનગોઈંગ પ્રોસિજર છે, એ આજે પણ ચાલુ છે, આજે પણ એ કાર્યરત છે. એટલા માટે આજે પણ જે કોઈ વ્યક્તિ એના પર વિશ્વાસ કરે છે એ પ્રોસિજરની અંદર આવે છે, એ ઉદ્ધારના કાર્યની પ્રોસિજરની અંદર એ સામેલ થઈ જાય છે. અને ત્યાં જે વિશ્વાસ શબ્દ લખવામાં આવ્યો છે એનો મૂળ અર્થ એ લાઈફસ્ટાઈલની સાથે એટલે કે દૈનિક જીવનની સાથે એને સિગ્નિફાય કરે છે, સંકેત રૂપ બનાવે છે. એનો અર્થ શું થાય કે જ્યારે વ્યક્તિ એ આજે પણ એ ઓનગોઈંગ પ્રોસિજરની અંદર ઈસુ પર વિશ્વાસ કરે છે ત્યારે અનંત જીવન એની લાઈફસ્ટાઈલ બની જાય છે,
એનું દૈનિક જીવન બની જાય છે. ફ્યુચરનો જે એક્સપેક્ટ છે, ભવિષ્યની અનંત જીવનની જે ખાતરી છે એ તો છે જ, પણ આજે એ વિશ્વાસ દ્વારા એ જ પળે અનંત જીવનની પળની શરૂઆત એ કરતો જાય છે. કેમ? એની અંદર આ બે શબ્દની અંદર પ્રભુનો સેવક એટલા માટે સમજાવવાનો પ્રયત્ન કરે છે કે અનંત જીવન અને વિશ્વાસ એ ઓનગોઈંગ પ્રોસિજર છે. આજે પણ વ્યક્તિની લાઈફસ્ટાઈલ છે, એ બધાની સાથે પ્રભુનો સેવક એટલા માટે ભારપૂર્વકમાં પ્રયત્ન કરે છે કે એ પરફેક્શનની વાત નથી કરતો. માણસ વિશ્વાસ કરે એટલે સંપૂર્ણ બની જાય એવું નહીં, પણ એ પ્રોસિજરમાંથી પસાર થાય છે અને એ એક ડાયરેક્શનમાં આગળ વધે છે. કયું ડાયરેક્શન? હેવનલી ડાયરેક્શન, સ્વર્ગીય માર્ગદર્શન. એ ચાલતો 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 એક એવી પ્રોસિજરમાં આગળ વધે છે કે જ્યાં સતત અનંત જીવનને લીધે એ સ્વર્ગીય માર્ગદર્શન પ્રાપ્ત કરતા એ દેવને માટે આગળ વધે છે. અનંત જીવનની શરૂઆત ઈસુ પરના વિશ્વાસથી થાય છે અને એટલા માટે જ પ્રભુનો સેવક કહે છે કે ઈસુમાં જીવન છે. ઈસુ અનંત કાળને વિભાજિત કરી દે છે. જે સમયે જે પડે આ પૃથ્વી પરના જીવનની અંદર ઈસુ પર જે વ્યક્તિ વિશ્વાસ કરે છે એનું જીવન એ વિભાજિત થઈને એ અનંત જીવનના માર્ગમાં પ્રભુના સ્વર્ગીય ડાયરેક્શનની અંદર એ આગળ વધતો જાય છે. કેટલી મોટી વાત, કેટલી અદ્ભુત વાત. આ દુનિયાના ઇતિહાસમાં એવો કોઈ માણસ નથી, એવો કોઈ મહાન સત્તાધારી નથી કે જેનાથી અનંતકાળ વિભાજિત થઈ શકે છે. એ કેવળ પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં જ એ શક્ય બને છે, કારણ કે દેવ બાપે એનામાં જીવન મૂક્યું છે. જે પડે ઈસુ પર વ્યક્તિ વિશ્વાસ કરે છે, જે પડે એ પ્રોસિજરની અંદર આવે છે, ત્યારે એ વ્યક્તિ એ પોતાના અનંતકાળને એ સુરક્ષિત બનાવે છે. દાઉદ ભક્ત એ બહુ પહેલા સમજ્યો અને એટલા માટે જ એણે ગીતશાસ્ત્ર 8મા અધ્યાયની 3-4 કલમમાં લખ્યું કે આકાશો જે તારા હાથના કૃત્યો છે, ચંદ્ર તારાઓ જેઓને તે ઠરાવ્યા છે, તો વિશે વિચાર કરું છું ત્યારે હું કહું છું કે માણસ તે કોણ કે તું તેનું સ્મરણ કરે છે અને તેની મુલાકાત લે છે. બહુ વખતો પહેલા એ સમજી ગયો કે માણસ તે કોણ કે દેવ એનું સ્મરણ કરે છે અને મુલાકાત લે છે. વાલાઓ, ઈસુ અનંતકાળને વિભાજિત કરે છે, ડિવાઈડ કરે છે. જે પડે એના પર વિશ્વાસ કરનાર વ્યક્તિ એ આવે છે, તે પડથી એનું જીવન એ સ્વર્ગીય માર્ગદર્શનમાં આગળ વધતું એને દેખાય છે અને એટલા માટે એના ભવિષ્યની સુરક્ષા તરફ એ વ્યક્તિ આગળ વધે છે. કોઈક વ્યક્તિએ બહુ કે લાઈફ ઇઝ શોર્ટ, ડેથ ઇઝ સર્ટેન એન્ડ ઇટર્નિટી ઇઝ ફોર એવર. માણસનું જીવન ટૂંકું છે, મરણ નિશ્ચિત છે, પણ અનંતકાળ એ સદાકાળને માટે છે. છતાંય આજનો માનવી બધું જ જાણવા છતાં એ કેટલીક વાર પોતાના કેરિયર તરફ વધારે મહત્વ આપે છે, પોતાના પોઝિશન્સને વધારે મહત્વ આપે છે અને કેટલીક વાર પોતાની આરામદાયક જગ્યાઓને એ વધુ શોધતો જાય છે અને એને પ્રાધાન્ય આપે છે. અને ઘણીવાર એ ભૂલી જાય છે કે આ પૃથ્વી પર આ બધું કરતા કરતા ટોટલ જે સમય આપણે પસાર કરીએ છીએ, આ બધું આપણે કરીએ છીએ, આપણા કેરિયરને, આપણી સંપત્તિને, આપણી આરામદાયક જગ્યાઓની પાછળ જ આપણે પડીએ છીએ અને ટોટલ સમય આ પૃથ્વી પરનો આપણે સૌથી વધારે મહત્વનો સમય એ તરફ આપણે આપીને પ્રાધાન્ય આપીએ છીએ. પણ એ ભૂલી જાય છે કે આ પૃથ્વી પરનો ટોટલ જે સમય આપણે ગાણીએ છીએ એ અનંતકાળના સમયની અંદર થોડો જ છે, ટાઈમની ફ્રેક્શન છે. આપણે ટોટલ 70 હોય કે 80 વર્ષનું સમયગાળો આપણે ગાળીએ, એ અનંતકાળની અંદર તો બહુ નાનો એ સમય છે કે જે આંશિક ભાગ તરીકે આપણે કહી શકીએ અને ભૂલી જાય છે કે મારો અનંતકાળનો જે સમય છે એ સૌથી વધારે છે. ઈસુમાં જ આપણું જીવન એ સુરક્ષિત છે. ભલાઓ, શું આપણે એ પ્રભુ પર ભરોસો રાખીએ છીએ? શું એવા પુત્ર પર આપણે ભરોસો રાખીએ છીએ કે જેમાં મારું ને તમારું અનંતકાળ સુરક્ષિત છે? શું આપણે વિશ્વાસ કરીએ છીએ કે પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં અનંત જીવન છે? આવો આપણે એકબીજાનો હાથ પકડીને કહીએ કે હું ઈસુ પર વિશ્વાસ કરું છું અને વિશ્વાસ કરું છું કે ઈસુમાં અનંત જીવન છે. પકડી હાથ એકબીજાને કહીએ કે હું ઈસુમાં વિશ્વાસ કરું છું અને મને વિશ્વાસ છે કે ઈસુમાં અનંત જીવન છે. ભલાઓ, આવી કબૂલાત આપણે નથી કરી શકતા અને એટલા માટે ઘણીવાર આ પૃથ્વી પરના જીવનના એ ટોટલ જે વર્ષો આપણે પસાર કરીએ છીએ એમાં શૈતાન આપણા મનને ડાયવર્ટ કરે છે.
એ ડિવાઈડ કરવાનો પ્રયત્ન કરે છે કે આપણે આ વાતને આપણે નહીં સમજી શકીએ. એટલા માટે વાલાઓ, જ્યારે વ્યક્તિ ઈસુ પર પોતાનો ભરોસો જાહેર કરે છે, જ્યારે વ્યક્તિ પોતાનો ભરોસો જાહેર કરીને કબૂલાત કરે છે કે ઈસુ ખ્રિસ્તમાં જીવન છે, ત્યારે બાઇબલની કલમ 32 આગળની કલમો કહે છે કે તે મહોર મારે છે કે ઈસુ સાચા છે, ઈસુ સાચા છે. 3 અને 18મી કલમ, યોહાન 3:18મી કલમમાં લખ્યું છે કે તે અપરાધી ઠરતો નથી. કેટલી મોટી વાત! આ પૃથ્વી પરના જીવનમાં ઓનગોઈંગ પ્રોસિજરની અંદર જ ઈસુ પરનો વિશ્વાસ મારા અને તમારા જજમેન્ટની સાથે જોડાય છે. પ્રભુનું વચન કહે છે કે જે વ્યક્તિ ઈસુ પર વિશ્વાસ કરે છે એને અનંત જીવન છે. પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ, પ્રેઝન્ટ ટેન્સ. એ વિશ્વાસની જાહેરાત થાય છે. અને બાઇબલ 3:18માં કહે છે કે તે અપરાધી ઠરતો નથી. પણ બાઇબલ આગળ એમ કહે છે કે જે વિશ્વાસ નથી કરતો, 36મી કલમનો પાછળનો ભાગ, કે જે વિશ્વાસ નથી કરતો એ ઈસુનું નથી માનતો. અને ત્યાં બાઇબલ એમ કહે છે કે જે ઈસુનું નથી માનતો, એના દીકરા પર વિશ્વાસ નથી કરતો, તે જીવન દેખશે નહીં અને તેના પર દેવનો કોપ રહે છે. એ પણ પ્રેઝન્ટ ટેન્સમાં જ છે. પૃથ્વી પરના જીવનની અંદર વ્યક્તિ ઈસુ પર વિશ્વાસ કરે છે, એને માટે જીવન છે. એ હેવનલી ડાયરેક્શનની અંદર આગળ વધે છે. પણ જે વ્યક્તિ આ નથી કરી શકતો, એ વ્યક્તિ માટે બાઇબલ એમ લખે છે કે તે જીવન દેખશે નહીં અને દેવનો કોપ તેના પર રહેશે. અને એટલા માટે યોહાન 3:18મી કલમ કહે છે કે તે અપરાધી ઠરી ચૂક્યો છે. પ્રેઝન્ટ ટેન્સ. અનંતકાળ તો ભવિષ્યની વાત છે. અનંતકાળની તો વાત તો હજુ એ સમય છે. પણ આ પૃથ્વી પરના જીવનની અંદર જ વ્યક્તિ એ અનંત જીવનના આશીર્વાદની અંદર આવી જાય છે. જજમેન્ટ આ પૃથ્વી પરના જીવનની અંદર જ પસાર થઈ જાય છે. કહે છે ને કે તે અપરાધી ઠરી ચૂક્યો છે, કારણ કે તે એકાકી જનિત દીકરાનું માનતો નથી. કારણ કે 3 અને 16 પ્રમાણે કે દેવે પોતાનો એકનો એક દીકરો મોકલી આપ્યો. જો દેવ પોતાના એકના એક દીકરાને હોય, આટલું બધું બલિદાન આપતો હોય, આટલો બધો પ્રેમ પૃથ્વીને કરતો હોય, અને જો કોઈ વ્યક્તિ એ દીકરાનું જ ના માનતો હોય, એ દીકરા પર જ વિશ્વાસ ના કરતો હોય, તો બાઇબલ સ્પષ્ટ જ કહે છે કે જીવન દેખશે જ નહીં અને દેવનો કોપ એ તેના પર રહેશે. કારણ કે તે અપરાધી ઠરી ચૂક્યો છે. ભલો, આજની પરિસ્થિતિ મારા અને તમારા માટે એ સજાગ ભરેલી પરિસ્થિતિ છે, ચેતવણી છે કે આપણે આપણા ભવિષ્યને ક્યાં સુરક્ષિત બનાવી રહ્યા છે. સાચું જ્ઞાન એ નથી કે આપણે ભવિષ્યના કેટલા આયોજનો કરીએ. સાચું જ્ઞાન એ નથી કે આપણા પરિવારને માટે આપણે કેટલા સક્ષમ બનીએ. સાચું જ્ઞાન એ નથી કે આપણે દોડધામ કરીએ, દિવસ રાત મહેનત કરીએ અને આપણે આપણી જાત અને પરિવારને માટે આપણે કરીએ. સાચું જ્ઞાન એ છે કે આપણે આપણી જાતને અને આપણા પરિવારને ભવિષ્યને માટે કેટલા સુરક્ષિત બનાવીએ છીએ. અને સુરક્ષા અને સુરક્ષિતતા એ કેવળ પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં જ એ મને તમને મળે છે, બીજા કોઈમાં નહીં. કારણ કે તે સર્વથી ઉપર છે, કારણ કે તે વિશ્વાસ યોગ્ય છે, અને કારણ એનામાં જીવન છે. કારણ કે જે એના પર વિશ્વાસ કરે છે એનો અનંતકાળ એ ચોક્કસ બનાવી દે છે અને એ સુરક્ષિત બનાવે છે. છેલ્લું ઉદાહરણ આપીને બંધ કરીશ. એક બળદગાડું હતું અને રસ્તા પર પૂર ઝડપે ચાલતું હતું, અને એની અંદર કોઈ વ્યક્તિ ડ્રાઈવર તરીકે એટલે ચાલક નહોતો, પણ એ બળદ જે ગાંડા થઈ ગયા હતા અને એટલા માટે એ ગાડું એ પૂર ઝડપે દોડતું હતું. પરંતુ એ ગાળાની અંદર એક છોકરો બેઠેલો હતો અને પુષ્કળ જોરથી બૂમ પાડતો રડતો હતો, બચાવની અપેક્ષા રાખતો હતો કે કોઈ એ ગાડાને અટકાવે અને એ છોકરાને બચાવી લે. ગામના લોકો બહુ પ્રયત્ન કર્યો, પણ એ ગાડાને એ લોકો અટકાવી નહીં શક્યા અને છોકરાને બચાવી નહીં શક્યા. એવામાં એક જુવાન વ્યક્તિ આવ્યો અને એણે દોડ મૂકી અને બહુ જ મહાપ્રયત્ને એ ગાડા પર ચડ્યો અને ગાડાને અટકાવીને પેલા છોકરાને બચાવીને સુરક્ષિત બનાવ્યો. ત્યાર પછી એ ગામના લોકોને એ છોકરું અને ગાડું આપીને એ જુવાન વ્યક્તિ ત્યાંથી જતો રહ્યો અને છોકરો પણ આગળ વધ્યો. એ છોકરો દિવસે ને દિવસે મોટો થતો ગયો અને મોટો થતા થતા એણે પોતાના જીવનને બદફેલી તરફ રાખ્યું, ખોટા માર્ગ તરફ, અંધકાર તરફ એ પોતાના જીવનને જીવવા લાગ્યો. અને એટલા માટે એક દિવસ એવો આવ્યો કે એણે બહુ મોટો અપરાધ કર્યો અને અપરાધ કરવાને લઈને એને પકડવામાં આવ્યો અને કોર્ટની સમક્ષ એને રજૂ કરવામાં આવ્યો. એનો અપરાધ બહુ મોટો હતો.
એનો ગુનો ભારે હતો અને એટલા માટે જ્યારે કઠેરાની અંદર ઊભો હતો ત્યારે એ પોતાનું મોં નીચું રાખીને ઊભો હતો, કારણ કે એને અહેસાસ હતો, એને ખબર હતી કે મારો ગુનો ભયંકર છે, મને ચોક્કસ સજા થશે. ન્યાયાધીશ બેઠા હતા અને ન્યાયાધીશે પેલા જે જુવાન છોકરો હતા એને કહ્યું કે ભાઈ તું માથું નીચું રાખીને ઊભો છે, તારું માથું ઊંચું કર. અને તરત જ એણે જ્યારે માથું ઊંચું કર્યું ત્યારે એ ન્યાયાધીશની અને પેલા છોકરાની નજર સાથે મળી અને છોકરો તરત જ અહેસાસ કર્યો, એ રિયલાઇઝ કર્યું કે જે છોકરાએ, જે જુવાન માણસે મને ગાળામાં બચાવ્યો હતો એ જ આજે ન્યાયાધીશ બનીને બેઠો છે. અને પેલા છોકરાને ખાતરી થઈ ગઈ કે એકવાર તો એણે મારો જીવ બચાવ્યો, આજે પણ એ મારો જીવ બચાવશે. ભલે મારો ગુનો છે, ભલે મારો અપરાધ છે, પણ એ ન્યાયાધીશને ઓળખું છું કે એ બચાવનું કામ કરે છે. તરત જ ન્યાયાધીશને એ છોકરાના મનના વિચારો અને એને ખાતરી થઈ ગઈ, સમજી ગયા કે આ છોકરો શું વિચારી રહ્યા છે. અને એટલા માટે તરત જ પેલા ન્યાયાધીશે કહ્યું કે દીકરા, એ સમય હતો કે જ્યાં ગાળાની અંદર તકલીફ હતી અને મેં તને બચાવ્યો, તને જીવનની એક તક આપી, પણ ત્યાર પછી તે તારું જીવન એ બદલી નાખ્યું. તારું જીવન એ ખોટા માર્ગે તું લઈ ગયો. બચાવનું કાર્ય તે સમયે મેં તારું કર્યું, પણ તું તારા જીવનને સંભાળી નહીં શક્યો, તું તારા જીવનને સાચા માર્ગમાં લાવી નથી શક્યો. તે સમયે ભલે હું તારો બચાવનાર હતો, પણ આજે હું જ્યારે બેઠો છું ત્યારે હું ન્યાયાધીશ છું. તે અપરાધ કર્યો છે, ગુનો કર્યો છે, તને ચોક્કસ શિક્ષા થશે. જીવનની અંદર તકો બહુ ઓછી મળે છે વાલાઓ. જીવન બદલવાની તકો અને પ્રભુને સોંપવાની તકો. પ્રેઝન્ટ ટેન્સ આપણને દર્શાવે છે કે જીવન બદલવાની જે પ્રક્રિયા છે એ આજે પણ ચાલુ છે. પણ વાલાઓ, સમય એ પણ આવશે કે જ્યારે પ્રભુ ન્યાયાધીશ બનીને એ મારો ને તમારો ન્યાય કરશે. તક બહુ ઓછી આ પૃથ્વી પરના જીવનમાં આપણને મળે છે. વાલાઓ, આપણે પ્રભુ પર વિશ્વાસ જાહેર કરીએ, કારણ કે એ સર્વથી પર છે, એ વિશ્વાસ યોગ્ય છે અને અનંત કાળને એ વિભાજિત કરે છે. એટલા માટે આ પૃથ્વી પરનો જીવન, મને તમને ખબર નથી કેટલું જીવન છે, પણ આપણા ભવિષ્યને સુરક્ષિત બનાવવાનો એક જ માર્ગ છે, એક જ વ્યક્તિ છે, અને એ છે પ્રભુ ઈસુ ખ્રિસ્ત, બીજું કોઈ નથી. પ્રભુ વચન સમજવા માટે એને મને તમને કૃપા આપે. આમેન. પ્રાર્થના કરીએ. પ્રભુજી, આજે આ સાંજની પળોમાં અમે મારા જીવનો તમારી પાસે લાવીએ છીએ. આ પૃથ્વી પરના જીવનની અંદર અમે આ દિવસોને સમયમાં પસાર થઈ રહ્યા છે ત્યારે ચારે બાજુની પરિસ્થિતિઓ અમને ઘણું બધું સમજાવી રહી છે, શીખવી રહી છે. પણ આ બધાથી પર અમારી દ્રષ્ટિ અમે તમારા તરફ કેન્દ્રિત કરીએ. એટલા માટે, કારણ કે અમારું ભવિષ્ય એ તમારામાં સુરક્ષિત છે. તમે બધાથી પર છો, સઘળું તમારો અધિકાર છે. તમારા પર અમે ભરોસો મૂકી શકીએ છીએ, કારણ કે તમારામાં જીવન છે. આજે સાંજે અમને જ્યારે શીખવ્યું છે ત્યારે કોઈ પણ જાતનો વિચાર કર્યા વગર, કોઈ પણ જાતની ચિંતા કર્યા વગર અમે મારું જીવન તમને સમર્પિત કરીએ. અનંત જીવનની ખાતરીદાયક બાબતો જે તમે અમને શીખવો છો એ તરફ અમે દ્રષ્ટિપાત કરીએ. અમારા જીવનને સ્વર્ગીય માર્ગદર્શનમાં અમે આગળ લઈ જઈએ, કે જેથી કરીને એ પળો જ્યારે આવે ત્યારે અમે સંપૂર્ણપણે તમારી આગળ હિંમતથી અમે ઊભા રહી શકીએ. એવી કૃપા અમે તમારી પાસે માંગીએ છીએ. અહીં બેઠેલા તમામ વ્યક્તિગત જીવનને તમે સ્પર્શ કરીને તમારામાં આગળ વધારો અને ભવિષ્યની સુરક્ષિતતા અમે તમારામાં શોધીએ. એવી કૃપાની સાથે અમારી આ પ્રાર્થના પ્રભુ ઈસુ ખ્રિસ્તના માંગીએ છીએ. પટેલ સામણે સ્વીકાર કરો બાપ. આમેન. ઓ આકાશમાં અમારા બાપ, તમારું નામ પવિત્ર મનાવ, અમારું રાજ્ય આવું, જેમાં આકાશમાં તેમાં પૃથ્વી પર તમારી ઈચ્છા પૂરી થાવ. દિવસ અમારું એટલે આજ અમને આપો, અને જેમ અમે અમારું અમને માફ કર્યા છે તેમ તમે અમારું અમને માફ કરો. અમને પરીક્ષામાં ના લાવો, પ્રબંધાઈથી અમારો છૂટકો કરો. કેમ કે રાજ્ય, પરાક્રમ, તમયમાં સર્વકાળ સુધી તમારા છે. આમેન. મહાનતાના પ્રભુ ઈસુ ખ્રિસ્તની કૃપા, દેવી બાપનો પ્રેમ તથા પવિત્ર આત્માની મધુરી સંગત આપણી સાથે, જગત તેના સર્વ સંતો સેવકો વિશ્વાસોની સાથે હમણાં સદા સર્વકાળ સુધી હોજો. આમેન.